વેલકમ બેક. તો સુરતના કામરેજમાં મહાકાય વૃક્ષ ધરાશાયી થયું છે. કેનાલ રોડ પર શાકભાજી માર્કેટ પાસેનું વૃક્ષ ધરાશાયી થયું. ધરાશાયી થતા વૃક્ષના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. વૃક્ષ ધરાશાયી થતા અફરાતફરી મચી હતી. સદનસીબે જાનહાનિ છે તે ટળી છે. ફાયર વિભાગની ટીમે વૃક્ષ હટાવવાની કામગીરી છે તે શરૂ કરી છે. તો સુરતના આ દ્રશ્યો, કામરેજમાં મહાકાય વૃક્ષ છે તે ધરાશાયી થયું છે. જો કે અહીંયા મોટી દુર્ઘટના છે તે ટળી છે. કેનાલ રોડ પર શાકભાજી માર્કેટ પાસેનું આ વૃક્ષ છે તે ધરાશાયી થયો. સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર જોડાયા છે. નિર્મલ, સુરતના કામરેજમાં મહાકાય વૃક્ષ ધરાશાયી થવાના સીસીટીવી સામે આવ્યા છે, શું વિગત? ચોક્કસથી કે જે વૃક્ષ પડ્યું હતું સદનસીબે કોઈ જાનહાની ન થઈ હતી. કામરેજ કેનાલ રોડ પર જે શાકભાજી માર્કેટ આવેલું છે ત્યાં ઘણું જૂનું પુરાણું એક મહાકાય વૃક્ષ હતું. આજે ભારે પવનને કારણે આ વૃક્ષ ધરાશાયી થયું હતું. આ વૃક્ષ ધરાશાયી થતા જે શાકભાજી માર્કેટ હતું તેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સાથે ફાયરની ટીમને પણ બોલાવી લેવામાં આવી હતી. હાલ તો ફાયરની ટીમ દ્વારા જે વૃક્ષ છે તેને કાપીને સાઈડમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સદનસીબે કોઈ જાનહાનિ ન થતા તંત્રએ પણ હસકડો અનુભવ્યો હતો અને આ જે ઝાડ પડવાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. બિલકુલ નિર્મલ, જાણકારી બદલ આપનો આભાર.